મોહન ભાગવતે એમ કીધું કે હવે દેશની અંદર એવી સ્થિતિ આવીને ઊભી છે કે દરેક લોકોએ જે નવદંપતિ છે એમણે 3 બાળકો ઓછામાં ઓછા પેદા કરવા પડશે। નમસ્કાર। આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરના એક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું કે જેને કારણે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને કેટલાક લોકોના ભવા બી વંકાઈ ગયા। મોહન ભાગવતે એમ કીધું કે હવે દેશની અંદર એવી સ્થિતિ આવીને ઊભી છે કે દરેક લોકોએ જે નવદંપતિ છે એમણે 3 બાળકો ઓછામાં ઓછા પેદા કરવા પડશે। તો મોહન ભાગવતે આ જે વાત કરી અને એની પાછળ એમણે શું લોજિક આપ્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। મોહન ભાગવત નાગપુરના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એમણે ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી। અત્યાર સુધી આપણે એવું સાંભળીએ છીએ કે અમે 2 અને અમારા 2 એટલે 2 બાળકોથી વધારે બાળકો નહીં કરવા એવું એક મિશન ભારતમાં ઘણા વખતથી ચાલે છે અને ઇવન પરિવાર પણ એવું જ ઈચ્છે છે કે 2 થી વધારે તો બાળકો હોવા જ નહીં જોઈએ। પરંતુ મોહન ભાગવતે જ્યારે નાગપુરમાં નિવેદન આપ્યું ત્યારે એમણે એમ કીધું કે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ ઘટી રહ્યો છે એ બાબતે મને ચિંતા થાય છે। એમણે એમ કીધું કે વસ્તી વિષયકનો નિયમ એવું કહે છે કે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ 2.1%થી ઓછો નહીં હોવો જોઈએ। ભાગવતે સાથે સાથે એમ બી કીધું કે આ હું નથી કહેતો, આધુનિક વસ્તી વિષયક વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1ની નીચે આવે તો એ સમાજ દુનિયામાંથી ખતમ થઈ જાય છે અને એ સમાજ ત્યારે પણ ખતમ થઈ જાય છે જ્યારે એ સમાજ ઉપર કોઈ સંકટ નહીં હોય। આવી વાત મોહન ભાગવતે કરી। એમણે એમ બી કીધું કે આવી રીતના અનેક સમાજ અને અનેક ભાષાઓ પણ નષ્ટ થઈ ગઈ છે। મોહન ભાગવતે પછી એવું કીધું કે હવે 2 થી વધારે તો બાળકો ઓછામાં ઓછા પેદા કરવા જ પડશે અને ઓછામાં ઓછા 3 બાળકો પેદા કરવા મહત્ત્વપૂર્ણ છે કારણ કે સમાજનું બની રહેવું જરૂરી છે એવું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ વાત કરી। હવે આ વસ્તી વૃદ્ધિ દર 2.1 જે મોહન ભાગવતે વાત કરી એટલે વસ્તી વૃદ્ધિ દર શું છે તો એમાં એવું છે કે ભારતની અંદર આદર્શ પ્રજનન દર 2.1% છે જેનો અર્થ એ થાય છે કે એક મહિલા એવરેજ 2.1 બાળક અથવા 2 થી વધારે સંતાનો હોવા જોઈએ એનો અર્થ એવો થાય। અને આ આંકડો જે છે 2.1નો એ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપ્યો છે કે કોઈ પણ દેશની વસ્તી અને દેશને જો સંતુલન કરવું હોય તો વસ્તી વૃદ્ધિનો દર ઓછામાં ઓછો 2.1% તો હોવો જ જોઈએ। હવે નિષ્ણાતો એવું માને છે કે સદીના અંત સુધીમાં ભારતની વસ્તી ઘટીને 110 કરોડ પર પહોંચી શકે છે। અત્યારે એવું છે કે 2030 સુધીમાં ભારત સૌથી યુવાન વસ્તી ધરાવતો દેશ બની શકે છે પરંતુ એ પછી ધીમે ધીમે યુવાનોની વસ્તીમાં મોટો ઘટાડો આવશે એવું જાણકારોનું માનવું છે। બીજું આની અંદર એક મહત્ત્વનો મુદ્દો એ બી છે કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી પતી એ પછી જયપુરથી સંઘના પ્રચારક અને સિનિયર નેતા ઇન્દ્રેશ કુમારે એવું કીધેલું હતું કે હવે 2 નહીં 3 થી 4 બાળકો પેદા કરવાની જરૂર છે અને તો જ દેશ વિકસિત થઈ શકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ @2047ની વાત કરેલી છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે। તો ઇન્દ્રેશ કુમારે કીધું કે 2047ના વિકસિત ભારતમાં યુવાનોની સંખ્યા વધારે હોવી જોઈશે, વૃદ્ધોની સંખ્યા વધારે નહીં હોવી જોઈએ।
આપણે 2047માં ગતિશીલ વસ્તી સાથે જવાનું છે અને એમણે એ વખતે એ પણ વાત કરેલી કે વસ્તી વૃદ્ધિનો દર 2.1% હોવો જોઈએ અને અત્યારે ભારતની અંદર 1.9% જેટલો વસ્તી વૃદ્ધિનો દર છે. આ તો વાત કરી મોહન ભાગવત અને સંઘના નેતાઓએ, પરંતુ કેટલાક લોકોના મનની અંદર એવો સવાલ હોય જ છે કે ભાઈ આજે મોટે ભાગના જે પરિવાર છે એ વિભાજિત થઈ ગયા છે, એટલે પતિ પત્ની એકલા રહેતા હોય તો એમને એકથી વધારે બાળકો બી નથી પોસાતા. ઘણા દંપતીઓ તો હવે એક જ બાળક ઈચ્છે છે. બીજું કે હવેનો જમાનો એવો બી થઈ ગયો છે કે પુરુષ અને મહિલાઓ બંને જોબ કરે છે અને એમને બાળકો રાખવાની મુશ્કેલી પડે છે. સાથે સાથે બાળકો પેદા કરવા એટલે પૈસાનો મોટો ખજાનો રાખવો પડે એવી સ્થિતિનું પણ નિર્માણ છે. કારણ કે બાળક પેદા થતાની સાથે આરોગ્યનો ખર્ચો એટલો મોટો આવે છે, મોંઘવારી તો મોં ફાડ ઉભેલી છે અને બાળકને ભણાવવા હોય એન્જિનિયરિંગ કે બીજા બધા ફિલ્ડની અંદર તો લાખો કરોડો રૂપિયા ભેગા કરવા પડે. તો 2થી વધારે બાળકો તો આમ પણ લોકોને પોસાય એમ નથી. પરંતુ મોહન ભાગવતે દેશના પરિપ્રેક્ષ્યની અંદર વાત કરી છે કે દેશની અંદર જો એમનો મુદ્દો એમણે કોઈ જગ્યાએ હિન્દુ કે એવું નામ નથી લીધું, પરંતુ ભાગવત બોલે છે એનો મતલબ એમ જ છે કે આ વસ્તી વધારાની વાત હિન્દુઓને લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.